પાવાગઢમાં પ્રથમ નોરતે એટલે કે આજના દિવસે જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કર્યા। માતાજીના દર્શનના સમયમાં પણ આજે વધારો કરવામાં આવ્યો છે। ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, તો સુરક્ષાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। આજે પ્રથમ નોરતું અને અલગ અલગ ગુજરાતના જે શક્તિપીઠ છે ત્યાં ભક્તો ઉમટી રહ્યા છે અને એમાં પણ પાવાગઢ કે જ્યાં મા મહાકાળીનો વાસ છે તેમના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમની ભક્તિ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ અને બીજી તરફ ભક્તોની આ ભક્તિ અને મા મહાકાળીના દર્શન કરવા માટે ભક્તો આતુર બન્યા। સીડીઓ પર ભક્તોનું જે કીડિયારું જોવા મળી રહ્યું હતું। આપ જોઈ રહ્યા છો કે એક તરફ ભક્તો જે છે એ માતાજીના દર્શન કરવા માટે આતુર, મા મહાકાળીના નાદ સાથે ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। નવરાત્રિના 10 દિવસ 9 દિવસ આ વખતે આમ તો 10 નવરાત્રિ છે, 2 ત્રીજની તિથિ છે, જેના કારણે ભક્તો જે છે અલગ અલગ શક્તિપીઠોમાં માઈ મંદિરોમાં ઉમટી પડશે।